પાઠ 6 સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન. અનુકૂલન કોને કહેવાય? ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓને જીવંત રહેવા માટે તેમનામાં રહેલી ચોક્કસ આદતો કે લક્ષણોને અનુકૂલન કહેવામાં આવે છે. MCQ જોઈએ. પર્વતો પર કઈ વનસ્પતિ ઉગે છે? ઓક, પાઇન, દેવદાર. કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી? માછલી છે એનો આકાર હોડી જેવો હોય છે. માછલી, વેલ, ડોલ્ફિન આ બધા જળચર પ્રાણીઓનો આકાર હોડી જેવો હોય છે. ઓક્ટોપસ છે એનો આકાર હોડી જેવો હોતો નથી. તેથી વિકલ્પ આવશે ડી, ઓક્ટોપસ. બર્ફીલો દીપડો એ કયા પ્રદેશનું પ્રાણી છે? પર્વતીય પ્રદેશનું. કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે? પોયણાના. રાતરાણી પણ આવે. અહીં આપણને વિકલ્પમાં પોયણું આપ્યું છે, તેથી આપણે લખશું વિકલ્પ એ, પોયણાના. યોગ્ય જોડી ગોઠવવાની છે. જૈવ ઘટકો વનસ્પતિ, અજૈવ ઘટકો તાપમાન, જલીય નિવાસસ્થાન એટલે સરોવર અને ભૂનિવાસસ્થાન એટલે રણ પ્રદેશ. તો કયો વિકલ્પ આવશે? વિકલ્પ એ. છઠ્ઠો પ્રશ્ન. નીચેનામાંથી ઉભયજીવી પ્રાણી કયું છે? દેડકો. ઉભયજીવી એટલે એવું પ્રાણી જે પાણીમાંય રહી શકે, જમીન ઉપર પણ રહી શકે. તો એવું કયું પ્રાણી છે? દેડકો. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? પર્વત પર ઉગતી વનસ્પતિને ઓછા અને નાના પર્ણ હોય છે. ખોટી વાત છે. રણમાં ઉગતી વનસ્પતિને ઓછા અને નાના પર્ણો હોય છે. આગળના વિધાનો જોઈ લઈએ. વેલ અને ડોલ્ફિનને શ્વસન માટે ચૂઈ હોતી નથી. સાચી વાત છે. સિંહના આગળના પગમાં લાંબા પંજા હોય છે. એ પણ સાચું છે. ઓક્ટોપસ ધારારેખીય રચનાવાળું શરીર ધરાવતું નથી. એ પણ સાચી વાત છે. ધારારેખીય રચના એટલે હોડી જેવો આકાર. એવો તો કાંઈ ઓક્ટોપસને હોતો નથી. તો કયું વિધાન ખોટું છે? વિધાન એ ખોટું છે, કારણ કે પર્વત ઉપર ઉગતી વનસ્પતિને ઓછા પાન કે નાના પાન હોતા નથી. અળસિયું કયા અંગ દ્વારા શ્વસન કરે છે? ચામડી દ્વારા. ચામડી એટલે ત્વચા. વિકલ્પ આવશે એ, ત્વચા. વહેલ એ કયા વર્ગનું પ્રાણી છે? સસ્તન. ઊંટની કઈ વિશેષતા તેને રણમાં ટકી રહેવામાં મદદરૂપ થાય છે? પાણીનો સંગ્રહ, લાંબા પગ, પરસેવો ન થવો. આ બધી જ વિશેષતાના કારણે જ ઊંટ છે એ રણમાં રહી શકે છે. તેથી વિકલ્પ આવશે ડી, આપેલ તમામ. અનુકૂલન એ કેવો ફેરફાર છે? ટૂંકા ગાળા માટે થતો ફેરફાર, કાયમી ફેરફાર, લાંબા ગાળાના અંતે થતો ફેરફાર કે આપેલ તમામ? અનુકૂલન એ લાંબા ગાળાના અંતે થતો ફેરફાર છે. તેથી વિકલ્પ આવશે સી. ડોલ્ફિન અને વેલ જેવા દરિયાઈ જીવો શ્વસન માટે કયા અંગનો ઉપયોગ કરે છે? શ્વસન છિદ્રનો ઉપયોગ કરે છે. તમને ખબર હશે, ડોલ્ફિનને તમે જોઈ હશે, વારંવાર પાણીની ઉપર આમ ઠેકડા મારતી 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 આવતી હોય છે. એ શ્વાસ લેવા માટે આવે છે. હવામાંથી એ શ્વાસ લે છે. પાણીમાં શ્વસન કરી શકતી નથી. તેથી વિકલ્પ આવશે બી, શ્વસન છિદ્રો. આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય તેવા પગને શું કહેવાય? ઝાડપાદ. અગત્યનો પ્રશ્ન છે. આ શબ્દ યાદ રાખજો. આંગળીઓ વચ્ચે જે ચામડી જોડાયેલી હોય અને એવા પગ હોય તેને ઝાડપાદ કહેવાય છે. નીચેના પૈકી પરિસ્થિતિકીય અનુકૂલન ધરાવતું પ્રાણી કયું છે? દેડકો, મનુષ્ય, જીરાફ આ બધા જ પરિસ્થિતિ પ્રમાણે અનુકૂલન સાધી શકે છે. તેથી આવશે વિકલ્પ ડી, તમામ. નીચેના પૈકી અજૈવિક ઘટકો કયા કયા છે? પાણી, પ્રકાશ,
તાપમાન આ બધા અજૈવિક જ છે. જૈવિક એટલે કે જેમાં સજીવ આવતું હોય તેને જૈવિક કહેવાય. અજૈવિક એટલે કે પાણી, પ્રકાશ, તાપમાન આ બધું અજૈવિક જ છે. તેથી વિકલ્પ આવશે ડી, તમામ. વનસ્પતિ દ્વારા ઉત્તેજનાને અપાતો પ્રતિચાર નીચેનામાંથી કયો સાચો નથી? આ તો આગળના પ્રકરણમાં હતું. મહેંદીનો છોડ કલમ દ્વારા લગાડી શકાય છે. આ ખોટી વાત છે. સૂર્યમુખીનું પુષ્પ સૂર્ય તરફ રહે છે. સાચી વાત છે. લજામણીના છોડને અડકતા તેના પર્ણો બીડાઈ જાય છે. સાચી વાત છે. આગળનો જે પાઠ હતો એમાં લજામણીના છોડના પુષ્પની વાત કરી હતી. મેં તમને કીધું હતું પુષ્પની મને નથી ખબર, પર્ણો બીડાઈ જાય મને ખબર છે. આમાં હવે પર્ણો બીડાઈ ગયા. કેટલીક વનસ્પતિના પુષ્પ માત્ર રાત્રે જ ખીલે છે. એ પણ સાચી વાત છે. ત્યારે પણ મેં કીધું હતું, અત્યારે કહું છું, રાતરાણી, પોયણું આ વનસ્પતિના પુષ્પો છે એ માત્ર રાત્રે જ ખીલે, દિવસે નથી ખીલતા. તેથી કયો વિકલ્પ સાચો નથી? મહેંદીનો છોડ કલમ દ્વારા લગાડી શકાય છે. આ વિકલ્પ સાચો નથી. કયા જળચર પ્રાણીનો આકાર ધારારેખી પ્રકારનો નથી? ઓક્ટોપસ. ફરીથી પ્રશ્ન આવ્યો. નીચેના પૈકી કયું જળચર પ્રાણી છે? દેડકો, યાક, સાલામાન્ડર કે ડોલ્ફિન? ડોલ્ફિન છે એ જળચર પ્રાણી છે. દેડકો પાણીમાંય રહે છે, જમીન ઉપર રહે છે, ઉભયજીવી કહેવાય, માત્ર પાણીમાં નથી રહેતું. તેથી આપણે દેડકાને જળચર પ્રાણી કહેશું નહીં. અને યાક તો તમને ખબર જ છે, પર્વતીય પ્રદેશોમાં, ઠંડા પ્રદેશમાં રહે છે. સાલામાન્ડર એટલે એક જાતના કાચીડા જેવું પ્રાણી છે, વૃક્ષ ઉપર રહે છે. તો જળચર પ્રાણી કયું આવ્યું? ડોલ્ફિન. નીચેનામાંથી કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? સિંહ, હરણ, સસલું કે યાક? હમણાં જ મેં તમને વાત કરી, પર્વતીય ઠંડા વિસ્તારમાં યાક આપણને જોવા મળે છે. સિંહ, હરણ, સસલું તો આપણી આજુબાજુમાં હોય. હવે તો સિંહ આપણી નજીક આવી ગયા ને, પાલીતાણામાં દેખાવા માંડ્યા છે. તેથી પર્વતીય વિસ્તારમાં જોવા મળતું પ્રાણી છે એ યાક છે. દરિયા કિનારે કઈ વનસ્પતિ વધુ જોવા મળે? નારિયેળી. આપણે ગુજરાતીમાં ગીત ગાઈએ. કેવું ગાઈએ? નદી કિનારે નાળિયેરી રે ભાઈ, નાળિયેરી રે. અરે ભાઈ, નદી કિનારે ક્યારેય નારિયેળી હોય જ નહીં, દરિયા કિનારે હોય. વિકલ્પ આવશે સી, નારિયેળી. વનસ્પતિ દ્વારા થતા જલીય ઉત્સર્જનને શું કહેવાય છે? બાષ્પોત્સર્જન. આંબાનું વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી? પ્રચલન. પ્રચલન એટલે શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. આંબાનું વૃક્ષ શું? એક પણ વૃક્ષ પ્રચલન કરી શકતું નથી. શ્વસન કરે, પ્રજનન કરે, વૃદ્ધિ કરે, સજીવના બધા લક્ષણો પ્રમાણે બિચારું કાર્ય કરે, પણ પ્રચલન ન કરી શકે. એકની એક જગ્યાએ જોડાયેલું રહે જમીન સાથે. તેથી વિકલ્પ આવશે બી, પ્રચલન. નીચેના પૈકી કયું સજીવનું ઉદાહરણ છે? આગગાડી, વાદળ, વિમાન કે લજામણી? લજામણીનો છોડ હોય, તે વનસ્પતિ છે. તેથી સજીવ કોને કહેવાશે? લજામણીને. વિકલ્પ આવશે ડી. નીચેનામાંથી યોગ્ય જોડીવાળા જોડકાનો વિકલ્પ પસંદ કરો. દરિયા કિનારો. તો દરિયા કિનારે આપણને શું શું મળે? શંખ મળે, વેલ જોવા મળે, કરચલા જોવા મળે. તેથી વિકલ્પ આવશે બી. ઘાસના મેદાનો. ઘાસના મેદાનમાં પ્રાણીઓ હોય, હરણ, ચિત્તો, વાઘ આ બધું હોય. તેથી વિકલ્પ આવશે સી. વિકલ્પ ન કહેવાય, જવાબ આવશે સી. રણ પ્રદેશ. રણ પ્રદેશમાં કાંગારૂ, રેટ, ઊંટ આ બધું જોવા મળે. પર્વતીય વિસ્તારમાં આપણને બકરી જોવા મળે, યાક જોવા મળે. આપણી બકરી નહીં હો, ત્યાંની બકરી અલગ હોય, ખબર છે ને? બરાબર છે. તેથી પર્વતીય વિસ્તારની સામે આપણે એ લખશું. તો બી, સી, ડી, એ એટલે કયો વિભાગ આવશે? વિકલ્પ આવશે બી. 27મો પ્રશ્ન. નીચેનામાંથી યોગ્ય જોડકાવાળો વિકલ્પ પસંદ કરો.
અ વિભાગમાં સજીવ છે, બ વિભાગમાં તેના શ્વસન અંગ છે. ખૂબ અગત્યનો પ્રશ્ન છે. વેલ શેના દ્વારા શ્વસન કરે? નસકોરા દ્વારા. શ્વસન છિદ્રો જેને આપણે કહીએ છીએ, આપણી જેમ એને નસકોરા હોય. વનસ્પતિ પર્ણ દ્વારા શ્વસન કરે. અળસિયું ચામડી દ્વારા શ્વસન કરે. અને માછલી ઝાલર દ્વારા શ્વસન કરે. એ ડી ઈ બી કયો વિભાગ આવશે? બી વિકલ્પ છે એ સાચો છે.